કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે ગંગા દશેરા ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે, તે દિવસે શું કરવું જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં સૌપ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો જાણીએ। ગંગા દશેરા 16 જૂનના રોજ છે। જેઠ મહિનાના શુદ્ધ પક્ષની 10મી તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે। આ ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણનો દિવસ છે। આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્ત્વ હોય છે। માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ખૂબ સારો માનવામાં આવે છે। આ વર્ષે જેઠ મહિનાના શુદ્ધ પક્ષની 10મી તિથિએ હસ્ત નક્ષત્ર અને વ્યતિપાત યોગ સાથે જ વૃષભ રાશિનો સૂર્ય અને કન્યા રાશિમાં ચંદ્ર રહીને ગંગા દશેરા પર્વ ઉજવવામાં આવશે। આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈ પણ પવિત્ર નદી, સરોવર કે ઘરમાં ગંગા જળથી નહાવાની પરંપરા છે। તે પછી દેવી ગંગા સાથે નારાયણ, શિવ, બ્રહ્મા, સૂર્ય, રાજા ભગીરથ અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ। તો જેઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા। આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી। પુરાણો મુજબ આ દિવસે ગંગા સ્નાનનું ખાસ મહત્ત્વ હોય છે। સાથે જ આ દિવસે ગંગાને ખાસ પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક પણ કરાય છે। ગંગા દશેરા પર દાન અને ઉપવાસનું ખાસ મહત્ત્વ હોય છે। તો 10 પ્રકારના પાપને દૂર કરવાના કારણે તેને દશેરા કહે છે। આ 10 પ્રકારના પાપમાં 3 કાયિક, 4 વાચિક અને 3 માનસિક પાપ હોય છે। ગંગા દશેરાના શુદ્ધ માસમાં આ દિવસે માતા ગંગાજી કે પાસે સ્થિત કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને પૂજન કરવાની પણ પરંપરા છે। તો માન્યું છે કે ગંગેત્વ દર્શનાથ મુક્તિ એટલે કે શ્રદ્ધા અને નિષ્પટ ભાવથી ગંગાજીના દર્શન કરી લેવા માત્રથી જીવને કષ્ટથી મુક્તિ મળે છે અને તેમજ ગંગાજળના સેવન માત્રથી જ પ્રાપ્ત હોય છે। પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવ દર્શન વગેરે બધા શુભ કાર્યથી પણ જીવને તે ગતિ નહીં મળે છે જે ગંગાજળના સેવન માત્રથી મળે છે। તો તેમની મહિમાના યશોગાન કરતા ભગવાન શિવ શ્રી વિષ્ણુને કહે છે કે હે સૃષ્ટિના પાલનહાર, બ્રાહ્મણના શ્રાપથી પણ ખૂબ વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજા કોણ સ્વર્ગલોકમાં પહોંચી શકે છે? કારણ કે માં ગંગા શુદ્ધ વિદ્યા સ્વરૂપા, ઈચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોને શમન કરનારી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે। તેથી તેને આનંદમયી, ધર્મ સ્વરૂપણી, જગધાત્રી, બ્રહ્મવસ્ત્રુપણી, અખિલ વિશ્વની રક્ષા કરનારી ગંગાને હું મારા શીર્ષ પર ધારણ કરું છું। કળિયુગમાં કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, ઈર્ષ્યા વગેરે બધા વિકારનો સંપૂર્ણ નાશ કરવામાં ગંગાની સમાન કોઈ બીજું નહીં છે। વિધિહીન, ધર્મહીન, આચરણહીન માણસને ક્યારે પણ જો ગંગાનું સાનિધ્ય મળી જાય તો પણ તે મોહ અને અજ્ઞાનના સંસાર સાગરથી પાર થઈ જાય છે।
સ્કંદ પુરાણના મુજબ ગંગા દશેરાના દિવસે માણસને કોઈ પણ પવિત્ર નદી પર જઈને સ્નાન, ધ્યાન અને દાન કરવું જોઈએ. તેનાથી તે તેના બધા જ પાપોમાંથી મુક્તિ મેળવે છે. જો કોઈ માણસ પવિત્ર નદી સુધી નહીં જઈ શકે ત્યારે તેને તેમના ઘરની પાસે જ કોઈ નદી પર મા ગંગાનું સ્મરણ કરતા સ્નાન કરી અને આ પણ શક્ય નહીં હોય તો ગંગાની કૃપા મેળવવા માટે આ દિવસે ગંગાજળને સ્પર્શ અને સેવન અવશ્ય કરવું જોઈએ. શાસ્ત્રો મુજબ ગંગા અવતરણના આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન અને પૂજન ઉપવાસ કરનાર માણસ 10 પ્રકારના પાપોથી છૂટી જાય છે. તેમાંથી 3 પ્રકારના દૈહિક, 4 વાણીના દ્વારા કરેલ અને 3 માનસિક પાપ. આ બધા ગંગા દશેરાના દિવસે પતિત પાવની ગંગા સ્નાનથી ધોળી જાય છે. ગંગામાં સ્નાન કરતા સમયે પોતે શ્રી નારાયણ દ્વારા જણાવેલ મંત્ર ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણી નારાયણે નમો નમઃનો સ્મરણ કરવાથી માણસને પરમ પુણ્યની પ્રાપ્તિ પણ હોય છે. તો ગંગા દશેરાના દિવસે જે પણ વસ્તુઓનું દાન કરે તેમની સંખ્યા 10 હોવી જોઈએ અને જે વસ્તુથી પણ પૂજન કરે તેની સંખ્યા પણ 10 જ હોવી જોઈએ. આવું કરવાથી શુભ ફળોમાં વૃદ્ધિ હોય છે. દક્ષિણ પણ 10 બ્રાહ્મણોને આપવી જોઈએ. 10 યોગમાં ગંગા ધરતી ઉપર આવ્યા હતા. જેઠ મહિનાના શુદ્ધ પક્ષની 10મી તિથિએ 10 યોગમાં દેવીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. એટલે આ પર્વને દશહરા કહેવામાં આવે છે, જેમાં આ 10 યોગ ઉલ્લેખવામાં આવ્યો છે. જેઠ મહિનો, શુદ્ધ પક્ષ, 10મી તિથિ, બુધવાર, હસ્ત નક્ષત્ર, વ્યતિપાત યોગ, ઘરકરણ, આનંદ યોગ, કન્યાનો ચંદ્ર અને વૃષભનો સૂર્ય. ચાલો જાણીએ કે દાન કરવાનું શું મહત્વ છે. તો આ દિવસે 10 અંકનું ખાસ મહત્વ હોય છે. એટલે કે ગંગા દશેરાના દિવસે તમે જે પણ દાન કરો છો તેની સંખ્યા 10 હોવી તો ખૂબ શુભ માનવામાં આવે છે. એ જ નહીં, પૂજા પાઠમાં સામેલ સામગ્રીઓની સંખ્યા પણ, જેમ કે 10 દીવા, ફળ, ફૂલ વગેરે. ગંગામાં 10 વાર ડૂબકી પણ લગાવવી જોઈએ. જેમ કે 10 દીવા, ફૂલ, ફળ વગેરે. ગંગામાં 10 વાર ડૂબકી પણ લગાવવી જોઈએ. આ દિવસે જે મનોકામના કરવામાં આવે તે પૂરી ચોક્કસ થાય છે. ગંગા દશેરાએ પીણું, માટલું, પંખો, તરબૂચ, કેરી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન માત્ર કરવાથી 10 પ્રકારના પાપ ધોવાઈ જાય છે, જેમાં 3 શારીરિક, 4 વાણી દ્વારા કરેલા પાપ અને 3 માનસિક પાપ શામેલ હોય છે. એટલે હિન્દુ ધર્મને માનતા લોકો પોતાના જીવનકાળમાં એકવાર તો ગંગા સ્નાન તો ચોક્કસ કરે છે. તો ચાલો જાણીએ કે કયા 10 પાપ દૂર થાય છે. તો બ્રહ્મ પુરાણ પ્રમાણે હસ્ત નક્ષત્ર સાથે જેઠ શુદ્ધ પક્ષની 10મ તિથિ 10 પ્રકારના પાપ દૂર કરે છે. એટલે જ તેને દશહરા કહેવામાં આવે છે. તો 10 પાપમાં મંજૂરી વિના અન્ય લોકોની વસ્તુ લેવી, હિંસા, પરસ્ત્ર ગમન, કડવા વચન બોલવા, ખોટું બોલવું, પીઠ પાછળ વાતો કરવી, ફાલતુ વાતો કરવી, અન્ય લોકોની વસ્તુઓને ગેરકાયદેસર રીતે લેવાનો વિચાર કરવો,
અન્ય લોકોનું ખરાબ થાય તેમની કામના અને નાસ્તિક બુદ્ધિ રાખવી સામેલ છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.